તો માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પર ગંભીર આક્ષેપ લાગ્યા છે। કેસરીસિંહ સોલંકીના ધારાસભ્ય કલ્પેશ પરમાર પર આક્ષેપ, મોબાઈલ બુલેટની માંગ કર્યાનો પૂર્વ ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો છે। આપના ઉમેદવારને જીતાડવા મહેનત કર્યાનો પણ આક્ષેપ છે। ધારાસભ્યએ વસઈ બલાડા ગામમાં જઈ પ્રચાર કર્યો હતો તેવું પણ તેમનું કહેવું છે। તો માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની ઉપર ઘણા બધા આક્ષેપ લાગ્યા છે, શું કહેશો? હા જી, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે? મારો અવાજ? હા 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 કલ્પેશભાઈ, આપની ઉપર ઘણા બધા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તમે જે બીજા આપના જે ઉમેદવાર હતા તેને જીતાડવા માટે અલગ અલગ જગ્યા ઉપર ગયા, પ્રચાર કર્યો। ખોટી વાત છે। અહીંયા શું છે, ગામની અંદર એ માણસે કોંગ્રેસના ઉમેદવાર મૂક્યા નહીં, અમે ભાજપનો માણસ લડ્યો, પક્ષને છૂટાયો હતો અને એમાં મારા એ વખતે મારી જોડે બનતું નહીં, મારી વિરોધમાં જ કામ કરતા હતા કેસરી ધારાસભ્ય તરીકે, એટલે એ આરોપો મૂકે, ખોટા છે આરોપ। પ્રચારમાં તમે જોડાયા તો હશે ને? ખોટી વાત છે, પ્રૂફ આપે નહીં। હા, એ ભાઈએ પટ્ટો પહેર્યો, મને જયારે વિધાનસભામાં મેન્ડેટ આપ્યો ને પાર્ટીએ, એ ભાઈ આપનો જઈને પટ્ટો પહેર્યો છે, એ આપને પણ ખ્યાલ હશે બેન। તો કયા આધારે તમે એવું કહી રહ્યા છો કે બધા જ આક્ષેપો ખોટા છે? કારણ કે એમણે તો ઘણા બધા આક્ષેપ લગાયા છે, મોબાઈલ બુલેટની માંગ, એવું બધું પણ કીધું છે। આપનો પટ્ટો પણ પહેર્યો તો 22માં, હા પહેર્યો તો ને ભાઈ, એટલે ખોટા જ ને। અચ્છા, તમે નહોતા ગયા? ના, હું તો કોઈ જગ્યાએ નહીં, પાર્ટીમાં જ છું। અચ્છા, ઓકે। તો આ બધા પટ્ટો એ ભાઈએ પહેર્યો, મને મેન્ડેટ પાર્ટીએ વિધાનસભામાં આપ્યો ને, તારે રાતો રાત જઈને એને એ ભાઈએ કેસરીસિંહ એ સીધો આપનો પટ્ટો પહેરેલો આપમાં જોડાયા હતા। તો કેસરીસિંહ તમારાથી, તમારા બંને વચ્ચે કોઈ અનબન છે, કોઈ બોલાચાલી ક્યારેય થઈ છે, કોઈ વાતથી નારાજ છે તમારાથી? કોઈ દિવસ નહીં થઈ। તો તમે શું માનો છો, આક્ષેપો લગાવવાનું કારણ શું માની રહ્યા છો? અત્યારે પાર્ટીમાં એ ભાઈ અમૂલ સામે લડે છે, એના કારણે એ બોલતા હોય અને એને એનો વિષય છે, એમને શું બોલવું એ એમનો વિષય છે। પણ કંઈક તો હોય ને જેના કારણે કલ્પેશભાઈએ આવા આક્ષેપ લગાવે? કોઈ કારણ વગર તો આક્ષેપ લગાવે શક્ય જ નથી। કંઈક એવું થયું હોય, અથવા તો નારાજગી હોય, અથવા તો તમારી વચ્ચે ક્યારેય પહેલા પણ કઈ વાતચીત થઈ હોય? મારે એ ભાઈ જો કોઈ દાર થઈ નહીં, ફક્ત પાર્ટીમાં હું જૂનામ જૂનો તો એ મને સાઈડ લાઈન કરતા હતા, એટલે મને હું એમને નડતર રૂપ લાગતો, એટલે મને પાર્ટીમાં બોલાવતા નતા જે તે વખત 22 પહેલા। 22માં પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો, એટલે એ ભાઈને રીસ મારી ઉપર આવી। એ ભાઈ ત્રીજી ટર્મ લડવું હતું, પાર્ટીએ મેન્ડેટ ના આપ્યો, તો એમણે ભરતસિંહ સોલંકીને ક્રોસ મત આપવાનો પ્રયત્ન કર્યો રાજ્યસભામાં, એટલે પાર્ટીએ એમને મેન્ડેટ ના આપ્યો, મને આપ્યો। અચ્છા, એટલે ચૂંટણી વખતે ટિકિટ ના મળી એની નારાજગી છે, એવું કેવું છે? ટિકિટ ના મળી, પણ ટિકિટ ના મળે, પાર્ટીએ રાજ્યસભાની અંદર કોંગ્રેસના મેન્ડેટને એમને પાર્ટીએ પકડેલો, મતદાન કરાયેલું છે। ભરત સોલંકી જો સંધિ ચાલતી હતી એમને રાજ્યસભા, એના કારણે મારી જોડે ને પાર્ટી જોડે એમને દુઃખ જે તે સમય। તો પાર્ટીનો આજે ગુસ્સો છે તમારી ઉપર ઉતારી રહ્યા છે? જી કલ્પેશભાઈ, કલ્પેશભાઈ આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। પાર્ટીના જ માણસોએ વિરોધ પક્ષમાં કે સામેના વ્યક્તિને મત આપવાનું એવું જાહેરાત કરી અને હું હારી ગયેલો। સાથે સાથે અમારા ધારાસભ્યની જો વાત કરીએ તો એ ટાઈમે એમનો પણ એક મત હતો। ધારાસભ્યએ તે ટાઈમે ખૂબ નિખાલસથી વાત કરેલી કે હું સમાજ તરીકે મત આપીશ, પણ એક મારી થોડીક નાની એક ડિમાન્ડ છે। મેં એમને એવું કહ્યું શું હશે? તો એમને કહ્યું કે સમાજ તરીકે હું તમારી જોડે કંઈ આશા નથી રાખતો, પણ એક મારે બુલેટ લાવવું છે કે, એટલે મને બુલેટ લાવવામાં તમે મદદ કરો। એટલે ધારાસભ્ય હાલના કલ્પેશભાઈ, એમની એક એવી માગણી હતી તો જ હું તમને મત આપું અમૂલની અંદર। એટલે જો આ ભાજપની વાત કરતા હોય, તે કલ્પેશભાઈ પણ ભાજપના હતા, ઉમેદવાર પણ ભાજપનો હતો, તો પણ એ કોંગ્રેસ
એ રીતના જો મત આપવાનું મને આવું જાહેરમાં કહેતા હોય તો તે દિવસ પાર્ટીએ વિચારવું જોઈએ કે આ કલ્પેશભાઈ આવું કરે છે.